ગ્રીનલેન્ડ જંગલમાં એક નવો સિંહ આવ્યો હતો, જેને પોતાના જંગલમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. અને હવે તે નવા જંગલમાં પોતાની ધાક જમાવવા આવ્યો હતો. આ જંગલમાં બે બળદ રહેતા હતા, કાલુ અને ચંદુ. તેઓ આખો દિવસ એકબીજાની સાથે જ રહેતા હતા. એવી જ રીતે તે બંને જણા એક દિવસ સોનેરી પહાડ તરફ જતા હતા. થોડી વાર પછી તેમણે જોયું કે એક સસલું ગાજર ખાઈ રહ્યું છે અને થોડે જ દૂર એક વરુ ઝાડની પાછળ સંતાયું હતું. ખાઈ લે સસલા, જેટલી ઈચ્છા હોય. અહીં તારું ગાજર ખતમ થયું, ત્યાં તું મારા મોઢાનો કોળિયો બન્યો. આ વાત કાળુ અને ચંદુએ સાંભળી લીધી અને તેઓ ઝડપથી દોડીને સસલા પાસે પહોંચી ગયા. પિંકુ સસલા, જલ્દી ભાગી જા, તારી ઉપર વરુ હુમલો કરવાનો છે. શું કહ્યું? વરુ ક્યાં છે તે? એ પેલા ઝાડ પાછળ છે. અરે બાપરે, આટલો મોટો વરુ! ભાગો! આમ કહીને સસલું ઝડપથી ત્યાંથી ભાગી ગયું અને ત્યાં જ વરુ તે બંનેની સામે આવી ગયું. તમે બંને આ ઠીક નથી કર્યું. જોઈ લેજો, તમારે આની કિંમત ચૂકવવી જ પડશે. આમ કહીને વરુ ત્યાંથી જતું રહ્યું. અને થોડી વાર પછી પેલો સિંહ ત્યાંથી પસાર થયો. અરે વાહ, આટલા મોટા તાજા બળદો! જો એકને ખતમ કર્યો ને તો 3 દિવસ સુધી ખાવાની કોઈ ચિંતા જ નહીં. આમ કહીને તેણે ત્રાડ પાડી અને તેમની તરફ દોડવા લાગ્યો. અરે, આ સિંહ અચાનક ક્યાંથી આવી ગયો? તે બંને ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા, પણ સિંહ તેમના કરતા ઝડપથી ભાગતો હતો. ચંદુ સાંભળ, જો આપણે ભાગતા રહીશું ને તો આપણા બંનેમાંથી એકનો જીવ જશે. એના કરતા સારું છે આપણે મળીને સામનો કરીએ. હા, તું સાચું કહે છે. તે બંને ઊભા રહ્યા અને સિંહ તરફ ફરી ગયા. અરે, આ બે ગાંડા છે કે શું? ભાગતા જ નથી. સિંહ પણ થોડે દૂર ઊભો રહી ગયો અને કહ્યું કે અરે ભાગો, નહીં તો હું તમારો શિકાર કરી લઈશ. જોઈએ છે તું શું કરે છે. આમ કહીને બંને સિંહ સામે એક સાથે દોડ્યા. અરે બાપરે, આ તો એક સાથે મારી ઉપર હુમલો કરી રહ્યા છે. એમના એક શિંગડાથી જ મારું પેટ ફાટી જશે. આમ વિચારીને સિંહ ત્યાંથી ભાગી ગયો અને બંને બળદો પણ ઊભા રહ્યા. ભગવાનનો આભાર કે આપણે બચી ગયા, નહીં તો આમ જ જો ભાગતા રહેત ને તો મરી જાત. તે બંને ત્યાંથી ફરી પાછા સોનેરી પહાડ તરફ ગયા. આ રીતે બંને સાથે રહેતા હતા અને બધા જાનવરો તેમના ખૂબ જ વખાણ કરતા હતા. એક દિવસ વરુ સવારે કાળુ બળદના ઘરે પહોંચ્યો. કાલુ, અરે ઓ કાલુ! અરે વરુ, તું અહીંયા કેવી રીતે? મેં એવું કંઈક સાંભળ્યું અને જાણ્યું છે જે તમારે પણ જાણવું જરૂરી છે, નહીં તો તમે પછતાશો. મેં જોયું કે ચંદુ બળદ એક ગાય સાથે વાતો કરતો હતો. એક ગાય? કઈ ગાય? અરે, તે તો રોજ તને મળતા પહેલા એ ગાયને મળે છે. શું તેણે કંઈ કીધું નથી? ના, મને તો નથી કીધું. પણ તને જો આટલા વખતથી ખબર હતી તો અત્યારે મારી પાસે કેમ આવ્યો? એમાં મારે શું? કારણ વગર તને એની વાત કહું? જો એ તને સાચો મિત્ર સમજતો હોત ને તો તને ક્યારનો કહી દેત. એ તો એણે મને એવી વાત કીધી જેને કહેવા માટે મારે તારી પાસે આવવું જ પડ્યું. શું કીધું એણે? એ ગાય કહેતી હતી કે તારો કોઈ મિત્ર છે મારા વગર? તો એણે કીધું, હા, એક બળદ છે, કાલુ નામ છે એનું. પછી તેણે કીધું કે મને પણ તારા મિત્રને મળાવ. તો તને ખબર છે શું કીધું?
શું કીધું બતાય ને. તેણે કહ્યું કે કાળો બહુ ખરાબ દેખાય છે, એકદમ કાળા અંધારાની જેમ. કોઈ જુએ તો બીજી વાર જોવાનું મન ન થાય. હું તો તેની સાથે મજબૂરીમાં રહું છું. મારી જો ઈચ્છા થાય ને તો હું તો આખો દિવસ તારી સાથે રહું, પણ તું તો બસ સવારના સમય ચરવા આવે છે. શું તેણે મારા વિશે આવું કહ્યું? હવે ખબર પડી કે ઘણા દિવસથી તે મારી પાસે લેટ કેમ આવે છે. મને ખબર ન હતી કે તે મને આટલી નફરત કરે છે. મારું કામ તો બતાવવાનું હતું અને એને મારું નામ ના દેતો. હા, નામ તો ત્યારે લઈશ જ્યારે હું તેની સાથે વાત કરીશ. હું તો હવે તેનું મોઢું પણ જોવા નથી માંગતો. આ થઈને વાત. હા, તે આજે મારી આંખો ખોલી નાખી. આજથી હું તેની મિત્રતા તોડું છું, પણ હવે હું રહીશ કોની સાથે? એની ચિંતા તું ના કર. હું એક એવા બળદને જાણું છું જે તારી જેમ જ કાળો છે. તેનું કોઈ મિત્ર પણ નથી. તમે બંને એકબીજાના સારા મિત્ર બની શકો છો. સારું, તો ક્યાં છે? ચલો મને તેની સાથે મળાય. હમણાં નહીં, તે તને સાંજે મળશે. પેલો જે સોનેરી પહાડ છે ને તેની થોડી આગળ જ તેનું ઘર છે. સારું, સાંજે તું મને તેની સાથે મળાવજે. આજે આખો દિવસ પેલા ઘમંડની બળદની વગર જ કાઢીશ. આ સાંભળી વરુ ખુશ થયું અને ત્યાંથી જતું રહ્યું. ચંદુ આવો હશે તેવું મને જો ખબર હોત ને તો પહેલા જ હું મિત્રતા તોડી નાખત. ખબર નહીં વરુ આજે કેમ ખુશ હતું. સાંજે તે બળદના ઘરે પહોંચ્યો અને બોલ્યો કે ચાલો કાલુ, હું તને તારા નવા મિત્ર સાથે મળાવી દઉં. સારું વરુ, ચાલો જઈએ. કાલુ હવે વરુની સાથે ચાલી નીકળ્યું. તે બંને જણા સોનેરી પહાડે પહોંચ્યા. થોડી વાર પછી તેમને જંગલનો એવો વિસ્તાર જોવા મળ્યો કે જ્યાં મોટું મોટું ઘાસ ઉગ્યું હતું. હજુ કેટલે દૂર છે? હું તો થાકી ગયો છું. બસ થોડી જ વાર છે. પેલી સામે જે ગુફા દેખાય ને તેમાં તે રહે છે. શું કહ્યું? એક બળદ ગુફાની અંદર રહે છે? આવું કેવી રીતે થાય? અને પછી વરુના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય આવી ગયું. તે બોલ્યું કે આવી જા મારા મિત્ર, કાળો બળદ આવી ગયો છે. અને પછી પેલો સિંહ ગુફાની અંદરથી નીકળ્યો. તે કાળો બળદને જોઈને ખુશ થયો. અરે વાહ વરુ, તે તારું વચન નિભાવી લીધું. હા સરકાર. આ શું વરુ, તે મારી સાથે દગો કર્યો? હા કર્યો મેં દગો. તમારા બંનેના લીધે તે દિવસે હું ભૂખ્યો રહ્યો. તેથી મેં સિંહ સાથે મળીને આ ચાલ ચાલી. હવે તું મારો અને સિંહનું ખાવાનું બનીશ. આ સાંભળી કાળુ બળદને ધ્રાસકો લાગ્યો. સિંહ તેની તરફ ભાગ્યો. કાળુ બળદ તેની બાજુ આવતા તેને જોઈ રહ્યો. શું થયું? એટલી બીક લાગે છે કે ભાગવાની હિંમત પણ નથી થતી. સિંહ કાળુ બળદને ઝપટમાં લેવાનો જ હતો કે ત્યાં જ ચંદુ બળદ ત્યાં આવી ગયો અને તેણે સિંહને એવી ટક્કર મારી કે સિંહ દૂર જઈને પડી ગયો. અરે બાપ રે, મરી ગયો. અરે આ કેવી રીતે થઈ શકે? ચંદુ, તું અહીંયા શું કરે છે? તને શું લાગ્યું હતું કે તું જે કહીશ હું તેને માની લઈશ? મને તારી વાત પર જરાય ભરોસો ન હતો. તારા ગયા પછી હું ચંદુને મળ્યો હતો અને તેને બધું કહ્યું હતું મેં. તો પછી તું મારી સાથે કેમ આવ્યો? અમે બંને આ જાણવા માંગતા હતા કે તારો પ્લાન શું છે. તેથી અમે આ પ્લાન બનાવ્યો કે હું તારી સાથે તારી બતાવેલી જગ્યા ઉપર જઈશ અને ચંદુ આપણી પાછળ હશે. સત્યાનાશ. હવે બંને બળદો એક સાથે વરુની પાછળ ભાગ્યા અને જ્યાં સુધી વરુ અને સિંહ જંગલની બહાર નથી ગયા ત્યાં સુધી બંને બળદો તેમની પાછળ ભાગતા રહ્યા. અમારા બંનેની મિત્રતા કોઈ નથી તોડી શકતું. કોઈ નહીં.